આપણો મનપસંદ ભીંડો. હવે આપણને ભીંડો બહુ ભાવે એટલા માટે ભીંડો લઈ લીધો. આજે આપણે કામ કર્યું છે 850 રૂપિયા નોંધવું જોઈએ અને અમને કામ આજે સારું થઈ ગયું. એટલે ડેલી તમારે 800 ઘરે પૂગી ગયા ભાઈ. જોઈ શકો છો આર્યનભાઈ કેમ છે આર્યન? જોઈ શકો છો બધા બેઠા જ. મેં આપણા ઘરમાં કાંઈક લાઇટ આજ નથી ચાલુ. શું કારણ આમ લાઇટ અહીંયા ચાલુ નથી કરી પણ અંધારામાં બધા બેઠા કેવા ગણવા અમને બધું. ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? આપણે સવાર પડી ગઈ છે સુરતના ભાઈ. જોઈ શકો છો બાલ્કનીનું સવારનું લોકેશન. અગરબત્તી આપણે કરી નાખી. જોઈ શકો છો અનલુબેન ને અટાણે ચા પાણી પીવે છે અહીંયા. રાણકુભાઈ સામે બેઠા છે. આર્યનભાઈ હુતા છે. જોઈ શકો છો. આર્યન ભણવા નથી જવું? ટેટુબેન અહીં માથું હોવે ભાઈ. આજે આપણે જવાનું છે કારખાને. આપણે દરરોજ કારખાને કરે કારખાને એવું જ આપણા દિવસો હાલતા હોય. તો બ્લોગમાં બેને રહેજો. આજે આપણે કેવી જર્ની રહી હું તમને બતાવી. જોઈ શકો છો મસ્ત મજાનું વાતાવરણ છે સવારનું. કબૂતર કેવા મસ્ત મજાના બેઠા થઈ ગયા. જોઈ શકો છો ભાઈ અનલુબેન માથું વળે છે. આર્યનભાઈ સામે છે ભાઈ. તો હવે આપણે થવાનું છે કારખાને. કારખાને કરીને જે આપણે બ્લોગ કરવાનું છે ભાઈ. એવું બધું છે આપણે વિડીયોમાં હાલવું કઈ નાની વાત નથી. જે કરતા એને વિડીયો બનાવવો કેટલો મુશ્કેલ છે. આપણે છે ને જોવામાં તો આપણને ફેરું લાગે અને આપણે વિડીયો અપલોડ કરવાની એડિટિંગ કરવાની એ જ મોટી વાત છે. નકર તો બધા ન બનાવી લે. તો હાલો મળે કારખાને. મિત્રો વટાણે આપણે આ બીજા કારખાને આવ્યા. જોઈ શકો છો હાડી ખાલે સિલાઈમાં ભાઈ વટાણે હાડીનું કામ કરે. જોઈ શકો છો હાડી જોવો કેટલી સ્ટોકમાં પડી. આપણે કઈ છૂટ લીધું નથી કારણ કે આપણે હાડીનું કામમાં લાગી ગયા એટલા માટે. જોઈ શકો છો આમે સસુદર પાણી ભરે. દેખો પાણી સામે ભરે. જોઈ શકો છો. અને ભાઈ આપણે હવે કામને લાગવાનું છે. अरे कुछ दोस्त लोगों को हाय बोल दो. क्या हाय बोल दो. हाय अब कारखाने काम करे बाजू में આપણે પાણી પી ગયા. તો હાલો મળે વરસાદ.
ફાઇનલી મિત્રો ટાણા આપણે કારખાને જ ભાઈ ઘર તરફ જમવા માટે નીકળી ગયા. અટાણે વાગી રહ્યો છે 1 વાગી રહ્યો, જોઈ શકો છો ભાઈ સૂરજનો મોસમ. અટાણે મોસમ હવે ચેન્જ છે તો અટાણે હવે મોસમ ભાઈ ચેન્જ થવા આવ્યો, અમને વરસાદ આવે એટલા માટે. તો વરસાદ અમને તો નહીં, પણ વરસાદ જેવો મોસમ થઈ ગયો, એમ લાગે કે વરસાદ આવશે એ રીતનો મોસમ થઈ ગયો. તો હાલો જાય હવે ઘરે જઈને મળે. જોઈ શકો છો ભાઈ સૂરજનો અટાણે મોસમ હવે વરસાદ ટાઈપ થઈ ગયો ભાઈ, વાદળા અટાણે જોઈ શકો છો. આર્યનભાઈ શું કામગીરી હાલે અટાણે ભાઈ? બપોરે ચા પાણી પીવો છો આર્યનભાઈ ને? અટાણે ખાલી બપોરે ખાલી નાસ્તો થાય સવારનો. જોઈ શકો છો અહીં રાણકુભાઈ બેઠા ભાઈ, આપણે તૈયાર થઈ ગયા પાછા કારખાને જવા માટે. આ કેટુબેન, આ અંજલુબેન બેઠા છે અહીંયા, દુબળુબેન ભાઈ જોઈ શકો છો સિંગ ખાઈશ. તો હવે જઈએ કારખાને. આપણે ભાઈ 20 તારીખે છે મારા પપ્પા આવશે, 22 તારીખે 2 માં જવાનું છે, રણજીતના લગ્ન છે એટલા માટે. તો હમણાં થોડાક લોચા ચડી જવાના છે પાછા. અગર થોડા રેગ્યુલર અહીંયા આવશે તો પણ અમને દેહમાં જવાનું છે, ટાઈમ બચશે. મિત્રો ટાણામાં ઘરેથી જમી કરીને ભાઈ કારખાને જવા તરફ નીકળી ગયા ભાઈ. આપણે ભાઈ અહીંયા એવું હોય પોરો નહીં ખાવાનું, જમીન ડાયરેક્ટ કારખાને. સવારમાં 8 વાગે જવાનું, રાતે છે 8, સાડા 8, 9 વાગી જાય એનું કંઈ નક્કી ન હોય ભાઈ. હમણાં 24 કલાક કારખાનું ચાલુ હોય, રાતને નાઇટ કરવી હોય તો આવવાનું. જોઈ શકો છો મોસમ અટાણે સૂરજનો અલગ છે ભાઈ, નો તડકો નો સાયો એ રીતનું બધું છે. તો હાલો હવે સાઈ કારખાને જોઈ શકો છો. આપણે કારખાને આવી ગયા ભાઈ, જે કારખાને કોઈ આવ્યા નથી. આમ જોવો ખાલી હાડીઓના ભંડાર ભર્યા. એમ લાગે કે હાડીઓની ફેક્ટરી કેટલી હાડીઓને બને તમને કેટલી સ્ટોકમાં માલ એવો જોઈ શકો છો. નકરી હાડીઓ. તો હવે ભાઈ મશીન ચાલુ કરી દીધા. ફિટિંગ આવી જાય પછી કામ ચાલુ કરવાનું. તમને ભાઈ સ્પીકર લઈ આવ્યા 10,000નું, પણ ભાંગી હોતે નાખ્યું જોવું તોડે હોતે નાખ્યું. હમણાં 10,000નું સ્પીકર લઈ આવ્યા. જોઈ શકો છો અમે સચિનભાઈ બેઠા છે ભાઈ. હાડી ખાલી જોઉં હું તમને બતાવું કેટલી સ્ટોકમાં હાડી પડીશ. ફાઇનલી ગાઈસ અત્યારે અમે સચિનભાઈ બેઠા. સચિન कैसा वीडियो था दिखा तो? हम जो सचिन भैया का क्या काम करता है? हर पल मेरी याद तुम्हें तड़पाएगी. જોઈ શકો છો ભાઈ અમે ઉભા ભાઈ. તડકો ભાઈ નેક્સ્ટ લેવલ પડે. તો આપણે મશીન ચાલુ કરી દીધું, અમને લાલભાઈ એટલે કામ ચાલુ કરી દીધું ભાઈ. તો હાલો મારી પાસે રાતના 8:30 જોઈ શકો છો ભાઈ. ઉનંદલુ બેન કારખાનેથી ઘર બાજુ આવીશ. ભીંડો લઈ લીધો ભાઈ, આપણો મનપસંદ ભીંડો ભાઈ. આપણને ભીંડો બહુ ભાવે એટલા માટે ભીંડો લઈ લીધો. આજે આપણે કામ કર્યું છે 850 રૂપિયા નોંધલું બેન, અને અમને કામ આજે સારું થઈ ગયું. એટલે ડેલી તમારે 800-700 કામ થયું જ ભાઈ. આમ સુરતમાં રહીને કાંઈ વાંધો છે નહીં ભાઈ, પણ કામ અમુક ઠેકાણે છે ને અમુક દિવસ ન હાલે ને એવું બધું થતું. મંદિર તેજું આવ્યા રાખે બધા દીધો હરકા ન હોય તો બહુ નથી બોલવું. તો હાલો આપણે જઈએ. ફાઇનલી ગાઈસ આપણે કારખાનેથી ઘરે પૂગી ગયા ભાઈ. જોઈ શકો છો આર્યનભાઈ. કેમ છે આર્યન? જોઈ શકો છો બધા બેઠા જ. મેં આપણા ઘરમાં કાંઈક લાઇટ આજ નથી ચાલુ, શું કારણ આમ? લાઇટ અહીંયા ચાલુ નથી કરી ભાઈ. અંધારામાં બધા બેઠેલા કેવા ગણવા અમને બધું જોઈ શકો છો. બધી કેટલા માણસો ખાલી છે એ ખાલી નજર કરો તમે ખાલી. તો હાલો મળે પછી આગળ. વાગી રહ્યા રાતના 12 જોઈ શકો છો ભાઈ. હું ઉપર શું ભાઈ અટાણે રાતના 12 વાગી ગયા. આપણે 12 વાગી ગયા જોઈ શકો છો. હું તમને ટાઈમ બતાવું 12:21 થઈ ગઈ છે. તો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. એડિટિંગ કરવું નાખવું કાંઈ પહેલી વાત નથી ભાઈ. વિડીયો બનાવવો બહુ મુશ્કેલ થાય. તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. મળે પછી નવા બ્લોગમાં. જય માતા જય મા.